સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય સિટેક્સનું આયોજન કરાયું. એક્સપોના ઉદઘાટનમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું ઉદઘાટન. સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય સિટેક્સનું આયોજન કરાયું. એક્સપોના ઉદઘાટનમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે. સંબંધાતી મહત્વાકાંક્ષી પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્સટાઇલ ટેકનોલોજી અને મશીનરી માટે યોજાનાર એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે. સુરતના સરસાણા ખાતે યોજાયેલ એક્ઝિબિશનમાં ચંદ્રકાંતભાઈ પાટીલે જણાવ્યું કે હું એક સામાન્ય કે મધ્યમ વર્ગના માણસને ખરીદી શકે અને પોતાનો બિઝનેસ કરી શકે તે પ્રકારના મશીનરી બનાવવામાં આવ્યા છે, જેમાં નાનામાં નાનું મશીન 2.5 થી 3 લાખ લઈને જે પ્રકારે મશીન જોઈતા હોય તે પ્રકારે તૈયાર કરી આપે છે અને આજની મોંઘવારીમાં લોકોને ઘર ચલાવવું ડહોળું બન્યું છે. ત્યારે બીજી બાજુ ચાઇનામાં જે મશીન આવે છે તે 40 થી 45 લાખનું હોય છે. તેની અડધી કિંમતમાં આ મશીન તૈયાર કરી આપવામાં આવતું હોય છે અને તેમને મશીનરી ઝડપી અને તાત્કાલિક સર્વિસ પણ પૂરી પાડે છે. એટલે આ એક્સપોના માધ્યમ થકી ચંદ્રકાંતભાઈ પાટીલનું માનવું છે કે લાખો લોકો સુધી આ નાના મશીનની વિશેષતા લોકો સુધી પહોંચે અને લોકો પોતાનો બિઝનેસ એક નજીવા ખર્ચમાં પણ સ્ટાર્ટઅપ કરી શકે છે. તે માટેનો પૂરો પ્રયાસ છે અને અમને આશા છે કે આ મશીનરી થકી અનેક લોકોને આનો લાભ મળશે. અમે પૂરેપૂરો સહકાર મશીન ખરીદનારાને આપીશું તેમ જણાવ્યું હતું. મારા મશીનની વિશેષતા એટલે પહેલાંથી એવું છે કે જે પણ ચાઇનીઝનું કોઈ પણ મશીન આવતો હોય ચાઇનાવાળું, એ મોડલ આપણે એના કરતાં 50% ઓછી કિંમતમાં અને એના કરતાં વધારે ફેસિલિટીવાળું છે. એટલે અમારું દરેક મોડલ જે પણ છે, જે ચાઇનાનું કોઈ 20 લાખનું મશીન આવતું હોય તો તે મોડલ આપણું 6 થી 7 લાખમાં બનતું હોય, 50 લાખનું આવતું હોય તો 18 થી 20 લાખમાં બનતું હોય. અને અમારું અહીંયા સ્પેશિયલ પર્પઝ મશીન પણ બનાવવામાં આવે છે. ખાસ ફરક શું હોય છે? ફરક એમાં એવું હોય છે કે ચાઇનાનું મશીન કોઈ પણ આવે તો એમાં એક જ પ્રકારની ક્વોલિટી ચાલતી હોય ને આપણે અહીંયા જે મેન્યુઅલી ઇન્ડિયન હિસાબે બનાવેલું હોય તો એમાં મારી અલગ અલગ ડિઝાઇન બની શકે કે ભાઈ એ લોકોના મશીનમાં એક જ ક્વોલિટી ચાલતી હોય ને આપણા અહીંયા જે ઇન્ડિયન ટેકનોલોજી કે સુરતના ખાસ કરીને સુરતના સ્પેશિયલ પર્પઝના હિસાબે આપણે બનાવેલું હોય કે નાના માણસ પણ લઈ શકે, એનું બજેટ પણ ઓછું હોય ને ચલાવવામાં પણ ઇઝી હોય. કેટલું બજેટ હોય છે ને કેવા લોકો આમાં કામ કરી શકે કે મશીન કરી? આમાં અત્યારે ઘણા લોકોને કે ભાઈ ગવર્મેન્ટ જોબ મળતા નથી, મોટી પૂંજી કોઈની પાસે હોતો નથી ધંધા કરવા માટે, તો આમાં આપનો 2.5 થી 3 લાખથી નાનામાં નાનું બિઝનેસ પણ ચાલુ થઈ જાય છે અને પછી 3 લાખથી લઈને આપણી પાસે 30 લાખ સુધીના અલગ અલગ મોડલ આવે છે. વિજય મેવાલા, ધ પ્રેસિડેન્ટ ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. આ અમારી સિટેક્સની 11મી એડિશન છે અને આજે એટલે 10, 11 અને 12 3 દિવસ માટે સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી આ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં જલશક્તિ મંત્રી કેબિનેટ મિનિસ્ટર શ્રી સી આર પાટીલ સાહેબે આનું ઉદ્ઘાટન કર્યું અને સાથે સુરતના કલેક્ટર શ્રી ભારતી સાહેબ અહીં ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહ્યા હતા. આ એક્ઝિબિશનમાં દરેક પ્રકારની ઓટોમેટિક મશીનો કે જે તમે એ મશીન પર કપડું વીવિંગ કરીને વૈશ્વિક બજારમાં ટકી શકો અને વિશ્વની સાથે હરીફાઈ કરી શકો એ પ્રકારની મશીનરીઓ મૂકવામાં આવી છે. આ મશીનરીમાં ફોલ્ટલેસ કપડું બનશે, જેથી કે અમે BIS અને QCOમાં પણ તમને એના સર્ટિફિકેશનમાં બી તમને તકલીફ પડશે નહીં. માટે આ એક્ઝિબિશનની મુલાકાત અવશ્ય લો. જો કોઈ મશીનરી નાખવા માંગતું હોય તો તેને અવશ્ય આ એક્ઝિબિશનની મુલાકાત લેવી અને ત્યાર પછી નક્કી કરવું કે મારે કઈ મશીનરી નાખવી છે, જેથી કરીને પ્રોપર જગ્યાએ એ મશીનરી ઉપયોગ થઈ શકે. અંડર વન રૂફ તમે દરેક પ્રકારની મશીનરી જોઈ શકો, એ આનો ઉદ્દેશ્ય છે. મોદી સાહેબનું વિઝન 2047 વિકસિત ભારત એ આ એક્ઝિબિશનનું એક પ્રથમ પગલું કહી શકાય કે જો અહીં એક્ઝિબિશનમાંથી તમે મશીનરી ખરીદશો તો આજના જમાનાની લેટેસ્ટ મશીનરી અને વૈશ્વિક બજારમાં આપ ટકી શકશો, ઊભા રહી શકશો અને મોદી સાહેબનું વિઝન આપણું પૂરું કરી શકશો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.